પાકિસ્તાન અને ભારત વચ્ચે અત્યારે જે તણાવ ચાલી રહ્યો છે, તણાવમાં સમાચારોનો મારો થઈ રહ્યો છે. સતત એક પછી એક અપડેટ સામે આવી રહ્યા છે. પાકિસ્તાને ભારતના 15 ઠેકાણા ઉપર હુમલાનો પ્રયાસ કર્યો, 15 ભારતીય સૈન્ય ઠેકાણા ઉપર હુમલાનો પ્રયાસ કર્યો અને ભારતે તમામનો કરારો જવાબ આપ્યો. એ તમામ હુમલાઓ ભારતે નિષ્ફળ પાકિસ્તાનના બનાવ્યા. એ ભુજ સહિત 15 ઠેકાણાઓ પર પાકિસ્તાને પ્રયાસ કર્યો હતો, પણ એ તમામ નિષ્ફળ ગયા. પણ આ બધા સમાચારો અજીત ડોભાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, સર્વપક્ષીય મુલાકાત થઈ. અમેરિકાએ પાકિસ્તાનમાં વસતા પોતાના નાગરિકોને એવું કહ્યું કે તમે સાવચેત રહેજો, લાહોર છોડી દો. યુરોપિયન યુનિયને પણ પોતાના નાગરિકોને સુરક્ષિત કર્યા, ભારતનું સમર્થન કર્યું અને કહ્યું કે જે આતંક ફેલાવે છે એવા આતંકીઓને સજા મળવી જોઈએ. એક પછી એક સતત અપડેટ આવી રહી છે. માહોલ એવો છે, ગંભીર પરિસ્થિતિ છે, પણ અમુક નામ એવા છે કે જેને આપણે ક્યારેય ભૂલી ન શકીએ, જેને આપણે યાદ રાખવા બહુ જરૂરી છે. એટલા માટે યાદ રાખવા બહુ જરૂરી છે કેમ કે આજે હું તમારા સુધી સમાચાર પહોંચાડી રહી છું કે તમે આ સમાચાર તમારા ઘરે કે ઓફિસે કોઈ પણ જગ્યાએ બેસીને જોઈ રહ્યા છો. તમે સેફ છો, સુરક્ષિત છો, આપણે બધા સુરક્ષિત છીએ, આપણે રાત્રે ઊંઘી રહ્યા છીએ. આ દરેક પરિસ્થિતિ ની દરમિયાન એક જવાન છે કે જે ઊંઘતો નથી, જે દેશની રક્ષા માટે હંમેશા તત્પર છે. ભારતે એક આવા વીર બહાદુર જવાનને ગુમાવ્યો છે. જી હા, મંગળવારે જ્યારે ઓપરેશન સિંદૂર રાત્રે 1 વાગ્યા આસપાસ શરૂ થયું, બુધવારે પાકિસ્તાન તરફથી પૂંછ રાજૌરી સેક્ટરની અંદર ગોળીબાર કરવામાં આવ્યો. એ ગોળીબારની અંદર દેશની સેવા કરતા લાન્સ નાયક દિનેશ કુમાર છે એ શહીદ થયા. એની પુષ્ટિ છે, તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ ટ્વીટ ઇન્ડિયન આર્મીનું ટ્વીટ છે, એના દ્વારા કરવામાં આવી છે પુષ્ટિ. આજે છે એ 15 ઠેકાણાઓની પ્રેસ રિલીઝ છે, પણ અહીંયા તમે જુઓ, અહીંયા લખ્યું છે ઇન્ડિયન આર્મી સેલ્યુટ ધ supreme sacrifice of Lance Nayak Dinesh Kumar, who laid down his life on 7 May 2025 during ceasefire violations by the Pakistan Army along the line of control. LOC પર જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો, LOC પર જ્યારે પાકિસ્તાને ગોળીબાર કરી, ત્યારે દેશની રક્ષા કરતા એ લાન્સ નાયક દિનેશ કુમાર છે, એમણે પોતાનો જીવ ગુમાવ્યો. આ નામ આપણે યાદ રાખવું બહુ જરૂરી છે. પહેલગામની અંદર હુમલો થયો, પાર્લામેન્ટની અંદર હુમલો થયો, કેટલા બધા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો. પહેલગામમાં હમણાં જ હુમલો થયો, 26 લોકોએ જીવ ગુમાવ્યો. આપણને એ નામ યાદ નથી. પરમવીર ચક્ર જેને મળે છે એ લોકોના એ આપણા દેશના વીર સપૂતોના નામ આપણને યાદ નથી. પણ આ નામ તમે યાદ રાખજો, કેમ કે જ્યારે આપણે આપણા ઘરે સૂઈ રહ્યા હતા શાંતિથી, આપણે આપણા ઘરે, આપણા શહેરોમાં આપણે સુરક્ષિત છીએ, તો આ વીર સપૂતના કારણે આપણે સુરક્ષિત છીએ, જેના કારણે આપણે બચ્યા છીએ. દેશની સેવા કરતા એ વીર સપૂતનું નામ યાદ રાખવું બહુ જરૂરી છે. એ 5 ભાઈ, એ દિનેશ કુમાર હરિયાણાના છે અને એ 5 ભાઈઓ છે. એમના વતનમાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, એમને અંતિમ વિદાય આપવામાં આવશે. પણ એમના પિતાની ભાવના જુઓ. એમના પિતાનું એવું કહેવું છે કે 5 દીકરા છે અને જે દિનેશ કુમાર છે એમના પણ દીકરાઓને હું દેશની સેવા માટે જ મોકલીશ. એમના પોતાના ભાઈઓ, એમના કાકા બાપાના ભાઈઓ, બધા જ ભાઈઓ દેશની સેવામાં હાજર છે, દેશની સેવામાં લાગેલા છે. દેશની સેવા જ્યારે આવા વીર સપૂતો કરતા હોય ત્યારે આપણે કમસે કમ એટલું કરી શકીએ કે આપણે એમનું નામ યાદ રાખી શકીએ. દેશનો જવાન જ્યારે પણ સરહદ પર લડતો હોય છે, એ જવાન ન માત્ર આવી રીતે નામોમાં પણ આપણા દિલમાં જીવે છે. જ્યારે દુશ્મનને એવું લાગે છે કે દેશનો જવાન અને આપણે ચૂપ છીએ, પણ એ દેશનો જવાન અલર્ટ છે. જ્યારે દુશ્મન હુમલો કરે છે ત્યારે દેશનો જવાન સાવજની જેમ ગરજે છે અને સાવજની જેમ એના પર વરસી પડે છે. અને એટલે એ દેશના જવાનોને યાદ રાખવાના છે, કેમ કે આપણા દેશનો દરેક જવાન સાવજ છે. આપણે એમને ભૂલવું ન જોઈએ. એ દિનેશ કુમાર વિશે થોડી માહિતી આપણને આપી દઉં. એમના ઓપરેશન સિંદૂર તહત આજે આખું જે એર સ્ટ્રાઇક ભારતે કરી, એ દરમિયાન બુધવારે પાકિસ્તાન તરફથી જ્યારે ગોળીબાર શરૂ કરવામાં આવ્યો તો હોડલના જે સપૂત છે દિનેશ કુમાર શર્મા, એ શહીદ થયા. અને એની પુષ્ટિ જિલ્લાના જે વરિષ્ઠ અધિકારી છે એમના ગામના, એમણે પણ કરી છે અને ઇન્ડિયન આર્મીએ પણ કરી છે. અને એમના સેક્રિફાઈસને આપણે સેલ્યુટ કરીએ છીએ, કેમ કે એ છે તો આપણે છીએ, એ છે તો આપણે સુરક્ષિત છીએ, એ છે તો આપણે આપણા ઘરોની અંદર શાંત, સલામત અને સેફ મહેસૂસ કરી શકીએ છીએ. એમના ગામમાં અત્યારે શોકની લહેર છે.
અને એ 30 વર્ષીય ઉંમરે પૂંછ રાજૌરી બોર્ડર પર એ તૈનાત હતા જ્યારે આ ઘટના બની ત્યારે 5 ભાઈઓમાં એ પોતે સૌથી મોટા છે. એમના 2 સગા ભાઈ અને એના સિવાયના એમના 3 કાકા બાપાના ભાઈઓ એ બધા જ દેશની સેવામાં વ્યસ્ત છે. એમના પિતાજી એવું કહી રહ્યા છે કે એમના જે દીકરા છે એને પણ હું સેનામાં જ મોકલીશ અને એ પણ દેશની સેવા કરશે. એમના પિતાજી એવું કહી રહ્યા છે કે મને મારા દીકરા પર ગર્વ છે. જ્યારે એક બાપ દીકરાને ગુમાવ્યા પછી પણ આટલું ગર્વથી એ વાત કરી શકતો હોય તો આપણે દેશના 140 કરોડ દેશવાસીઓ આપણે એમને યાદ કરીને ગર્વ અનુભવવું જોઈએ કે 140 કરોડ દેશવાસીઓના સપના પૂરા થાય છે જ્યારે આવા વીર સપૂત શહીદ થાય છે. આવા વીર સપૂત જ્યારે દેશની રક્ષા કરે છે ત્યારે આપણે 140 કરોડ દેશવાસીઓ આપણા સપના પૂરા કરી શકીએ છીએ. એટલે એમનું આપણે યાદ રાખવા જોઈએ. આખા ગામમાં એમના શોકની લહેર ફેલાઈ ગઈ છે અત્યારે અને એમનું જે પૈતૃક ગામ છે ત્યાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દુશ્મનને જો એવું લાગતું હોય કે કશો જ જવાબ નહીં આપવામાં આવે પણ દુશ્મન યાદ રાખે કે આ વીર શહીદો છે, વીર સપૂતો છે જે અત્યારે પણ ભારત પાકિસ્તાનની બોર્ડર પર તૈનાત છે કે બીજી કોઈ પણ જગ્યાએ તૈનાત છે એ એટલા સક્ષમ છે કે એક જવાબ તમે આપશો તો એ તમારી પર 100 વાર કરશે અને સાવજની જેમ ગરજશે. પછી ભાગવાનો રસ્તો નહીં મળે દુશ્મનને. એટલે આ વીર સપૂતને આપણે આજે યાદ કરીએ છીએ.